નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે ધોરણ 10નો ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ જોઈ રહ્યા છીએ, જેમાં મોસ્ટ આઈએમપી એમસીક્યુએસની અંદર હવે આપણે પાર્ટ 5 આવ્યા છીએ. બરાબર, તો 5મા ભાગની અંદર આપણે ક્વેશ્ચન જોઈએ આગળ. મિત્રો, આ લગભગ આપણો લાસ્ટ ભાગ બની રહેશે. આના પછી આપણે પ્રીવિયસ ક્વેશ્ચન પેપરને લગતા ચેપ્ટરના ક્વેશ્ચન લઈને એકાદ લેક્ચર બનાવશું. બરાબર, પછી આપણે આગળના ચેપ્ટર તરફ વધીશું. તો આગળના ક્વેશ્ચન તરફ જઈએ મિત્રો. તો અહીંયા શું કહે છે કે નીચે આપેલ અવયવ વૃક્ષ પરથી એક્સ અને વાય ની કિંમતો માટે એક્સ પ્લસ વાય ખાલી જગ્યા મળે. ઓકે, તો અહીંયા જુઓ મિત્રો, તમને વાય ની કિંમત, તો આ જુઓ, આ બધા આપણા કેવા છે? અવિભાજ્ય અવયવ. તો અહીંયા જોઈએ 3 ગુણ્યા 7 કરશું તો આપણને કેટલા મળશે? 21. ઓકે, અને 21 ગુણ્યા 2 કરીશું એટલે આપણને કેટલા મળશે? 42. હવે આપણા જોડે માગ્યું શું છે? એક્સ કે વાય નથી માગ્યું, પણ શું માગ્યું છે? એક્સ પ્લસ વાય કેટલા થાય? તો મિત્રો એક્સ પ્લસ વાય કેટલા થઈ જશે? 42 પ્લસ 21 એટલે કે 63. તો આપણો જવાબ શું થઈ જશે મિત્રો? 63. બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. વર્ગમૂળમાં 10 માઇનસ વર્ગમૂળમાં 3 ને વર્ગમૂળમાં 10 માઇનસ વર્ગમૂળમાં 3. ઓકે, તો મિત્રો એક પાછલા લેક્ચરમાં મેં તમને વાત કરી હતી કે આપણે આ નિત્યસમ ખાસ ધ્યાન રાખવા પડશે. a પ્લસ બી નો હોલ સ્ક્વેર એટલે શું થશે? તો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. સેમ એઝ ઇટ ઇઝ a માઇનસ બી નો સ્ક્વેર, તો શું થશે? a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. ત્યાર પછી હતું a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, તો શું થતું હતું મિત્રો? એનું a પ્લસ બી અને a માઇનસ બી. ઓકે, તો અહીંયા જુઓ શું કહે છે? વર્ગમૂળમાં 10 માઇનસ વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 10 માઇનસ વર્ગમૂળમાં 3. ઓકે, તો અહીંયા બંને પદ કેવા છે? સરખા છે, માઇનસ માઇનસ. તો મિત્રો આને આપણે આ રીતે લખી શકીએ કે વર્ગમૂળમાં 10 માઇનસ વર્ગમૂળમાં 3 નો કૌંસ બહાર વર્ગ. બંને સરખા છે એટલે. ઓકે, જો અહીંયા બંનેમાં પ્લસ પ્લસ હોત તો આપણે પ્લસ નો વર્ગ કરો, એક પ્લસ ને એક માઇનસ હોત તો આપણે આ રીતે કરો, એક પ્લસ છે અને એક માઇનસ છે. બરાબર, તો આપણે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર લખતા. પરંતુ અહીંયા મિત્રો બંને સરખા છે અને બે સરખાનો ગુણાકાર કેટલો થાય? એમના વર્ગ જેટલો. તો x ગુણ્યા x હોય તો x નો વર્ગ થાય. એમ આ આખું આપણા માટે x લઈએ તો આપણને x થાય, તો એનો વર્ગ આપણે આ રીતે લખી શકીએ. બરાબર. ઓકે, તો હવે આનું વિસ્તરણ જુઓ. a માઇનસ બી ના વર્ગ જેવું, તો આ થાય છે a સ્ક્વેર માઇનસ 2ab. a એટલે આપણો કેટલો છે? વર્ગમૂળમાં 10 નો સ્ક્વેર માઇનસ 2 a ની જગ્યાએ વર્ગમૂળમાં 10, b ની જગ્યાએ કેટલા છે મિત્રો? વર્ગમૂળમાં 3. બરાબર, આ બી હતો તો બી ની જગ્યાએ વર્ગમૂળમાં 3. હવે આવશે બી નો સ્ક્વેર, તો વર્ગમૂળમાં 3 નો સ્ક્વેર. ઓકે, તો અહીંયા જોઈએ તો વર્ગમૂળમાં 10 નો વર્ગ શું થાય મિત્રો? 10. જુઓ મિત્રો, એક વસ્તુ યાદ રાખજો કે વર્ગમૂળમાં 10 શું બતાવે છે? વર્ગમૂળમાં 10 બતાવે છે 10 ની 1/2 ઘાત. ઓકે, હવે તમે જો એ જ સામે વર્ગમૂળમાં 10 નો વર્ગ કરશો અહીંયા, બરાબર, કે ભાઈ વર્ગમૂળમાં 10 નો વર્ગ કરો તો શું થશે? વર્ગમૂળમાં 10 એટલે 10 ની 1/2 ઘાત થઈ અને 12 2 ઘાત. તો ઘાતની ઘાત ગુણાકારમાં એટલે 2 2 ઉડી જાય, એટલે આપણે જોડે 10 ની કેટલી ઘાત રહી? 1 ઘાત. એટલે જવાબ કેટલો બચ્યો? 10. ઓકે, તો એ હિસાબે આપણો આનો જવાબ કેટલો થશે? 10. ત્યાર પછી વાત કરીએ તો 10 ગુણ્યા 3 કેટલા થઈ જશે? વર્ગમૂળમાં 30. તો 2 ગુણ્યા વર્ગમૂળમાં 30 અને વત્તા વર્ગમૂળમાં 3 નો વર્ગ કેટલો થઈ જશે મિત્રો? 3. વર્ગમૂળ અને વર્ગ ઉડી જાય એવું સિમ્પલ યાદ રાખીશું. બરાબર, તો એ કેટલા થઈ જશે? 3. તો હવે 10 વત્તા 10 પ્લસ 3 તો કેટલા થઈ ગયા? 13 માઇનસ 2 વર્ગમૂળમાં 30. ઓકે, તો 13 માઇનસ 2 વર્ગમૂળમાં 30 આ રહ્યો આપણો ઓપ્શન. તો આપણો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન બી. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવે 93 વડે વિભાજ્ય હોય તેવો 5 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક. તો મિત્રો આગળ આપણે આવા ઘણા એક્ઝામ્પલ જોઈ લીધા. બરાબર, તો જોઈ લઈએ ફરીથી કે પહેલા તો 5 અંકની મોટામાં મોટી સંખ્યા કીધી છે. તો 5 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ થશે? 99,999. બરાબર, હવે શું કરીએ? એને 93 વડે આપણે ભાગવાની છે. સૌથી પહેલા કેટલા આવશે? 93 93. બરાબર, કેટલા વધ્યા? 6. ઉપરથી આ 9 ઉતાર્યા, ભાગ ન ચાલ્યો તો 0 મૂકી દીધો. ફરીથી ઉપરથી 9 ઉતાર્યા તો કેટલા રહ્યા? 699. આ 9 ઉતાર્યા. બરાબર, હવે 93 ગુણ્યા કેટલા કરવા પડશે મિત્રો? તો 93 ગુણ્યા 9. બરાબર, અંદાજિત 9 કે 8. ચલો 8 વડે ગુણાકાર કરી જોઈએ આપણે અહીંયા.
ઇરેઝર ક્યાં ગયું? બરાબર, તો અહીંયા સાઈડમાં કરી જોઈએ કે ભાઈ 93 ગુણ્યા 8, 8 3 4 2 8 9 72 73 અને 74, તો આ તો વધી જાય છે. બરાબર, તો મિત્રો આપણે કેટલા કરીશું? 93 ગુણ્યા 7 કરી જોઈએ. બરાબર, તો 7 3 21 2 7 9 63 64 અને 65. બરાબર, તો 651 આવશે. ઓકે, તો 93 7 651, તો 8 4. હવે ઉપરથી મિત્રો 9 ઉતારીએ. બરાબર, તો આપણા જોડે 489. ઓકે, તો અહીંયા આપણે કર્યું છે તો એ હિસાબે 93 એટલે કે 93 ગુણ્યા 5 કરી જોઈએ પહેલા. બરાબર, તો 5 3 15, 5 9 45 ને 1 46, તો શું થઈ જશે મિત્રો? 465. તો 5 465, તો આપણે કેટલા વધ્યા મિત્રો? 4 2 અને 0, 24 વધ્યા. ઓકે, તો મિત્રો અહીંયા આપણને ખ્યાલ જ છે, ઘણા બધા એક્ઝામ્પલ આપણે આગળ કરી ચૂક્યા છીએ આવા. તો આપણો જે શેષ રહેતો હશે એને શું કરીશું? આમાંથી બાદ કરીશું. બરાબર, તો બાદ કરવાની સાથે આપણી જોડે શું વધશે? તો 99 99 9 માઇનસ 24, તો 9 માંથી 4 જશે તો 5, 9 માંથી 2 ગયા તો 7, બાકીના 3 9 એમ આવશે, તો 99 9 75. તો યસ, ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર મિત્રો, તો ચલો આવા ઘણા એક્ઝામ્પલ આપણે આગળ જોયા છીએ. હવે આગળના એક્ઝામ્પલ તરફ જઈએ. તો લસા 136 121 અને 391. તો સિમ્પલ મિત્રો આપણને ખબર છે આ બધાના અવિભાજ્ય અવયવો લેવા પડશે આપણે. બરાબર, 221 અને 391. બરાબર, તો ચલો બધાના અવિભાજ્ય અવયવ લઈ લઈએ પહેલા. ઓકે, તો સૌથી પહેલા આપણે કોના લેવાના છે? 136 ના અવિભાજ્ય અવયવ લઈએ. બરાબર, તો 136 ના અડધા કેટલા થશે મિત્રો? 136 ના અડધા થશે 68. બરાબર, 68 ગુણ્યા 2. 68 ના અડધા થશે 34 ગુણ્યા 2. 34 ના અડધા થશે 17 ગુણ્યા 2. હવે આપણને ખબર છે કે 17 અવિભાજ્ય સંખ્યા છે, તો એટલે સ્ટોપ. તો શું થઈ જશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 17. ઓકે, ત્યાર પછી મિત્રો વાત કરીએ 221 ની. તો 221 પહેલા તો બેકી સંખ્યા નથી, એટલે આપણે ભૂલી જવાનું કે બે ભાગ ચાલવાનો તો નથી. બરાબર, જો હવે બે ભાગ નથી ચાલતો તો આપણે 3 ચલાવશું. તો કેટલા થશે મિત્રો? 2, ત્યાર પછી 2 કેટલા થઈ ગયા? ઓકે, 2 અને 2 4 ને 1 5, એટલે 3 નહીં ચાલે. 5 ની ચાવી ટ્રાય કરીએ તો 5 માં એકમનો અંક શું આવવો જોઈએ? 0 અને 5, તો એ પણ નથી. 3 ની ચાવી તો આપણે જોઈ લીધી, 2 + 2 + 1 5 થઈ ગયા. બરાબર, તો 5 3 ના ઘડિયામાં ના આવે એટલે 3 ની ચાવી પણ કામ નહીં લાગે, 5 ની પણ નહીં લાગે. 7 ની ટ્રાય કરીએ મિત્રો, તો 7 પણ નહીં જ લાગે. કેમ? તો જુઓ તમે 221 ભાગ્યા 7 કરો. બરાબર, તો સોરી 221 ભાગ્યા 7, તો 7 3 21, કેટલા વધ્યા? 1 અને 11, તો 7 પણ ભાગ ચાલવાનો નથી. તો મિત્રો હવે જો 7 ભાગ ચાલવાનો નથી તો આપણે શું કરીશું? 7 નહીં ચાલે તો આપણે 11 ટ્રાય કરીશું. બરાબર, હવે 11 ની ચાવી પણ કામ નહીં કરી, તો 11 માટે પણ જોઈ લઈએ. ચલો 22, તો 11 દુ 22, શેષ 1 વધ્યો, એટલે 11 પણ કામ લાગવાના નથી. તો મિત્રો 11 કામ નહીં લાગે તો આપણે કેટલા ટ્રાય કરીશું? 13 ટ્રાય કરીશું. બરાબર, તો ચલો 13 ટ્રાય કરીએ મિત્રો. તો 221 અને 13, તો 13 એકા 13, કેટલા વધશે? 9 અને 1, તો 13 + 91. બરાબર, તો 13 કામ લાગી ગયા આપણા. તો અહીંયા કેટલા આવશે મિત્રો? 13. બરાબર, અને અહીંયા આવશે 17, અને 17 નું તો ખબર જ છે આપણને, 1 17 17. બરાબર, ઓકે, તો આ હતા 221 ના. હવે મિત્રો આપણે આગળ જોઈશું 391 ના. તો 391. ઓકે મિત્રો, તો મિત્રો સિમ્પલ છે. જો 391 છે તો પહેલા તો બેકી સંખ્યા નથી, એટલે 2 તો આવવાના નથી. હવે 3 + 9 + 1 કરો તો કેટલા થઈ જશે? 3 9 ને 1 10 ને 3 13, એટલે 13 પણ 3 વડે વિભાજ્ય નથી. એકમનો અંક નથી, 0 કે નથી 5, એટલે 5 ની ચાવી કામ નહીં લાગી. બરાબર, 7 ની ચાવી ટ્રાય કરી તો 7 × 5 = 35 કરીશું. બરાબર, અને કેટલા વધશે? 39 માંથી 35 જાય તો 4 41, એટલે 7 ના ઘડિયામાં 41 નહીં આવે તો 7 પણ કામ નહીં લાગી. 11 ની ચાવી, તો 11 ની ચાવી શું કે મિત્રો? કે 3 અને 1 નો સરવાળો કરો
અને એના સિવાય બાકી કેટલા રહ્યા 9, તો 3 ને 1 4 અને 9 નો તફાવત 0, 11, 22, 33 એવો આવવો જોઈએ, બરાબર. તો એ પણ આવતો નથી. મિત્રો આ ચાવીઓ મેં તમને કીધું છે કે તમે જોઈ લેજો જૂના લેક્ચરમાં નહીં પણ પાછળના ધોરણની ચોપડીઓમાં તમને ચાવીઓ મળી જશે. એમ છતાં જો તમને ચાવીઓમાં કન્ફ્યુઝન હોય તો આપણને કહેજો, તો આપણે એક ચાવીઓનું લેક્ચર લાવીશું, બરાબર. ઓકે, જો જરૂર લાગે તો કમેન્ટ બોક્સમાં તમે લખજો, બરાબર. તો ચલો, અહીંયા નથી 11ની ચાવી કામ કરતી, 13નું ટ્રાય કરીએ તો જો મિત્રો 13, 3, 39, શેષ 1 વધશે, તો હવે કેટલા 17 ટ્રાય કરીએ, બરાબર. અને આમ બી 17 ઉપર આપણને કેમ વિશ્વાસ આવવો જોઈએ, આમાં બી 17 આવે છે, આમાં બી 17 આવે છે, તો એક તો છે કે ભાઈ આમાં 17 આવશે જ, બરાબર. તો આપણે 17નો ટ્રાય કરીએ તો 391 ભાગ્યા 17, 17 2 34 થશે, બરાબર. 5 અને 17 3 51. ઓકે, તો મિત્રો અહીંયા શું થઈ ગયું આપણું 23 અને 17, અને 23 ખુદ અવિભાજ્ય સંખ્યા છે એટલે અહીંયા કેટલા આવી જશે 23. તો તમે અહીંયા કેટલા લખી શકો 17 ગુણ્યા 23, અને અહીંયા કેટલા લખી શકશો 13 ગુણ્યા 17. ક્લિયર? ઓકે, તો ચલો હવે આપણે આગળ વધીએ, બરાબર. તો જુઓ મિત્રો, હવે આને બધાની ઘાતના સ્વરૂપે આપણે લખી દઈએ, બરાબર. તો અહીંયા શું થશે 2 ની 3 ઘાત ગુણ્યા 17, અહીંયા 17 ની 1 ઘાત, અહીંયા શું થશે 13 ની 1 ઘાત ગુણ્યા 17 ની 1 ઘાત, અને અહીંયા શું થશે મિત્રો 17 ની 1 ઘાત ગુણ્યા 23 ની 1 ઘાત, બરાબર. તો હવે મેળવીએ આપણે, બરાબર. લસા 136, 221, 391, બરાબર. તો કેટલા થશે મિત્રો? તો જુઓ, આમાં આપણને ખબર છે કે પહેલા કોમન હોય એને લઈ લેવાનું. કોમનમાંથી સૌથી મોટી ઘાત હોય તો જો 17 ની સૌથી મોટામાં મોટી ઘાત કેટલી થાય છે? 17 ની 1 જ ઘાત છે. તો પહેલા કેટલા લખી દીધા? 17. ત્યાર પછી જે રહેતું હોય એ બધું લઈ લેવાનું મિત્રો. તો અહીંયા કેટલી રહે છે? 2 ની 3 ઘાત ગુણ્યા અહીંયા કેટલા રહે છે? 17 તો આવી ગયા, 13 ની 1 ઘાત ગુણ્યા 23 ની 1 ઘાત. તો આપણે શું થશે મિત્રો 17 ગુણ્યા 8 ગુણ્યા 13 ગુણ્યા 23. ઓકે, તો જો મિત્રો આ તમે ગુણાકાર કરશો એટલે તમારો ગુણાકાર કેટલો આવશે? 40, 66, 4, બરાબર. અહીંયા ગુણાકાર નથી કરતા આપણે, એટલો બધો ટાઈમ નથી બગાડતા, પણ આ ગુણાકાર કરવો આપણા માટે કંઈ કાઠું પણ નથી, બરાબર. તો પેલા 17 ગુણ્યા 8, જે જવાબ આવે એને 13 વડે ગુણો, જે જવાબ આવે એને 23 વડે ગુણો, બરાબર. તો આપણો જવાબ કેટલો થઈ જશે મિત્રો? 40, 664. ઓકે, તો આ છે લસા. જો મિત્રો ગુસા પૂછ્યો હોત તો આપણે શું કરતા? તો ગુસા માટે સિમ્પલ છે, જે નાના કોમન હોય એને જ લેવાનું થતું હતું. જો આનો ગુસા પૂછાતો તો બધામાં હોય એ જ લેવાનું, તો બધામાં એવો 17 જ છે, અને નંબરના એમાં બી નાનામાં નાની ઘાત, તો અહીંયા બધાની એક જ ઘાત છે એટલે નાનામાં નાની ઘાત પણ કેટલી થશે? 17 જ, બરાબર. તો આનો જવાબ ગુસા પૂછાય છે તો આપણે કેટલો લખીશું? 17. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. 15 અને 35 નો ગુસા સિમ્પલ છે મિત્રો. 15 ના અવયવ 3 ગુણ્યા 5, 35 ના અવયવ 3 ગુણ્યા 7, સોરી 5 ગુણ્યા 7, બંનેમાં કોમન અવયવ કેટલા છે? 5. તો ગુસા 15 અને 35 કેટલો થઈ જશે? 5, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ગુસા 120, 504 અને 822, બરાબર. તો ચલો મિત્રો પહેલા 120 ની વાત કરીએ. અહીંયા 120 ના અવયવ પાડવા પડશે, બરાબર. તો ચલો અહીંયા 120 ના અવયવ આપણે પાડીએ. 120 તો પેલા કેટલા? 60, બરાબર. 60 પછી કેટલા આવશે મિત્રો? 30. બેકી સંખ્યા છે એટલે આપણને ખબર છે કે 2 ભાગ ચાલશે, બરાબર. હવે 2 એકી સંખ્યા આવી તો 3 જુઓ તો 3 પંચા 15 અને 1 5 5. તો 120 ના અવયવ કયા થઈ ગયા મિત્રો? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. ઓકે, ત્યાર પછી છે મિત્રો 504. ઓકે, તો 504 ના અડધા કરીએ તો 500 ના અડધા થશે 250, અને 4 ના અડધા 2 એટલે કે 252. ઓકે, 252 ના 200 ના અડધા 100, અને 52 ના અડધા 26. ઓકે, તો કેટલા થઈ જશે? 126. 126 માં અડધા કરીએ તો 100 ના અડધા 50 ને 26 ના અડધા 13, તો 50 એટલે 63 થશે, બરાબર.
હવે 63 મિત્રો કેવી સંખ્યા છે? એકી સંખ્યા, એટલે તો ભાગ ચાલશે નહીં. તો 3 વડે ટ્રાય કરીએ તો 3 ની ચાવી લગાવો. 6 + 3 કેટલા થશે? 9. 6 + 3 કેટલા થશે મિત્રો? 9. તો યસ, 9 3 વડે વિભાજ્ય છે, તો 63 પર 9 3 વડે વિભાજ્ય થશે. તો 21 3 63, 7 3 21. હવે 7 આવ્યા તો 1 7 7. બરાબર. તો અહીંયા આપણે શું લખી શકીએ? 504 ના અવયવ લખવાના થશે મિત્રો. તો 2 × 2 × 2 × 3 × 3 × 7. ઓકે, ચલો નેક્સ્ટ હવે વાત કરીએ મિત્રો 822 ની. બરાબર. તો 882, સોરી 82. બરાબર. તો 882 ના અડધા કેટલા થઈ જશે મિત્રો? 441. બરાબર. તો હવે 441 તો એકી સંખ્યા છે, તો 2 વડે તો ભાગ ચાલશે નહીં. તો 3 વડે ટ્રાય કરીએ તો 4 ને 4 8, 8 ને 1 9, 9 3 વડે વિભાજ્ય છે, તો આ પણ 3 વડે વિભાજ્ય થશે. ઓકે, તો શું થશે મિત્રો? 3 એકા 3. બરાબર. 3 એકા 3. 1 વધ્યો 4, 3 4 12, 2 વધ્યા અને 3 સત્તા 21, તો 147 થશે. હવે 147 ની વાત કરીએ તો 7 ને 4 11 ને 1 12, તો આ પણ 12 પણ 3 વડે વિભાજ્ય છે, તો આ પણ 3 વડે વિભાજ્ય થશે. તો અહીંયા લખું 3. બરાબર. 3 4 12, 2 વધ્યા 3 9 27. હવે કેટલા મિત્રો? 49. તો આપણને ખ્યાલ છે કે 49 કેટલા છે? 4 ને 9 13. બરાબર. 4 ને 9 13 થશે, એટલે સોરી, હા, 4 ને 9 13 થશે, એટલે કે એ 13 3 વડે વિભાજ્ય નથી, એટલે 3 ની ચાવી કામ લાગશે નહીં. 3 ના ચાલે તો 5 ઉપર જો, તો એકમ નંગ 0 કે 5 નથી, તો 5 ની ચાવી પણ કામ નહીં લાગે. તો આપણે હવે 7 ઉપર જઈએ તો 7 7 49 ને 1 7 7. તો મિત્રો અહીંયા 882 ના અવયવ કયા થશે? 2 × 3 × 3 × 7 × 7. ઓકે, તો હવે આગળ વધીએ મિત્રો. તો આને અવિભાજ્ય ઘાતના સ્વરૂપમાં લખી દઈએ. તો 2 ની 3 ઘાત × 3 ની 1 ઘાત × 5 ની 1 ઘાત. બરાબર. અહીંયા શું થશે? 2 ની 3 ઘાત × 3 ની 2 ઘાત × 7 ની 1 ઘાત. ઓકે, અહીંયા 2 ની 1 ઘાત × 3 ની 2 ઘાત × 7 ની 2 ઘાત. ઓકે મિત્રો, અહીંયા આપણી જોડે શું માંગ્યું છે? આમને ગુસા. તો લખીએ ગુસા 120 504 882. તો કેટલું થઈ જશે મિત્રો? તો અહીંયા જુઓ, આપણે બધામાં કોમન હોય જ લેવાના છે, તો 2 બધામાં છે. હવે ગુસાની વાત કરીએ તો ન્યૂનતમ ઘાત અહીંયા કેટલી ઘાત છે? 2 ની 3 ઘાત, 2 ની 3 ઘાત ને 2 ની 1 ઘાત. તો ન્યૂનતમ ઘાત લેવાની છે, તો 2 ની કેટલી ઘાત આવશે? 1 ઘાત ગુણ્યા બીજા કયા છે? 3 બધામાં છે. 3 ની ન્યૂનતમ ઘાત કેટલી છે મિત્રો? 1 2 અને 2, તો 1 જ ઘાત છે ઓછામાં ઓછી, તો 3 ની પણ 1 ઘાત આવશે. એ સિવાય 5 બધામાં નથી કે 7 પણ બધામાં નથી, તો એને આપણે ટચ કરવાના થશે નહીં. તો આ કેટલા થઈ ગયા? 2 ની 1 ને 3 ની 1, 6 જવાબ. પણ જો મિત્રો સેમ ક્વેશ્ચન આવો પૂછાય છે કે લસા 120 504 અને 822, તો શું કરીશું મિત્રો આ વખતે? તો આ વખતે આપણે સિમ્પલ અહીંયા જુઓ કે પહેલા તો બધામાં છે એને લઈ લેવાના. બરાબર. એમાં પણ કયા લેવાના? જે સૌથી મોટી ઘાત છે, તો 2 ની 3 ઘાત, 2 ની 3 ઘાત છે, તો અહીંયા શું કરશું? 2 ની 3 ઘાત ગુણ્યા અહીંયા કેટલા થશે મિત્રો? 3 બધામાં છે, તો પણ મેક્સિમમ ઘાત કેટલી છે? 3 ની 2 ઘાત. તો પહેલા પછી લઈ લઈએ 3 ની 2 ઘાત. ત્યાર પછી જે બાકી રહેતા હોય તો અહીંયા 5 ની કેટલી ઘાત રહેશે? 1 ઘાત. ઓકે, અને અહીંયા કેટલી રહેશે? 7 ની 2 ઘાત. ઓકે, તો હવે વાત કરીએ તો આનો ગુણાકાર કરીશું આપણે. તો 2 ની 3 ઘાત કેટલી થઈ જશે? 8 × 9 × 7 ની મેક્સિમમ ઘાત, 5 ની મેક્સિમમ ઘાત 1 હતી, તો 5 × 7 ની 2 ઘાત કેટલી થઈ જશે મિત્રો? 49. ઓકે, તો હવે અહીંયા જુઓ મિત્રો, 8 9 કેટલા થશે? 72. 72 × 5 = 360 અને એના 49 કરશો એટલે તમારો જવાબ આવશે 17 640. તો મિત્રો આ છે તમારું લસા. અહીંયા આપણો ગુસા માંગ્યો છે, તો આપણો જવાબ કેટલો થશે? 6. જો લસા માંગ્યો હોત તો આપણો જવાબ તો 17 640. જો મિત્રો તમને વારંવાર કહું કે હું અહીંયા ગુસા સાથે લસા એટલા માટે શોધું છું કે તમારી કન્સેપ્ટ ક્લિયર થાય. બંને જોડી રાખીને શીખશો તો એ વધારે ક્લિયર થશે. બરાબર. જો તમે ગુસા પછી એના થોડા ક્વેશ્ચન પછી લસા, તો ત્યાં મિસમેચ થાય. એના કરતાં બેટર છે કે કમ્પેરેટિવલી બંને જોડે શીખો, તો એટલું તમારે વધારે પડતી પ્રેક્ટિસ થઈ જશે. ચલો આગળ વધીએ. ફરીથી એકદમ સિમ્પલ ક્વેશ્ચન.
15 ના અવયવો મિત્રો 3 ગુણ્યા 5 ગુસા માંગ્યો છે. 25 ના અવયવો 5 ગુણ્યા 5 અને 35 ના અવયવો શું થઈ જશે 7 ગુણ્યા 5 બરાબર. જો તમે ઘાતમાં દર્શાવવું હોય તો 5 ની 1 ઘાત 5 ની 2 ઘાત અને 7 ની 1 ગુણ્યા 5 ની 1 ઘાત. હવે તમારી જોડે શું માંગ્યું છે મિત્રો ગુસા કોનો 15 25 અને 35. ઓકે, તો સિમ્પલ છે કે નાનામાં બધામાં હોય એવી સંખ્યા પકડો. 5 બધામાં છે, નાનામાં નાની ઘાત કેટલી છે 5 ની 1 ઘાત, તો ગુસા કેટલું થઈ જશે 5 ની 1 ઘાત એટલે કે 5. જો લસા માંગ્યો હોય તો લસા 15 25 35, તો એ કેટલું થઈ જશે મિત્રો? તો જે પેલા કોમન છે એમાંથી સૌથી મોટી ઘાત લેવાની, તો કોમનમાં સૌથી મોટી ઘાત કેટલી છે 5 ની 2 ઘાત, તો 5 ની 2 ઘાત લઈ લીધી. ત્યાર પછી કેટલા રહ્યા 3 અને 7, તો ગુણ્યા 3 અને 7, તો 5 5 25 અને 3 સત્તા 21. આનો જે ગુણાકારનો જે જવાબ આવે એ આપણો જવાબ થશે. તો કેટલો જવાબ આવશે મિત્રો 525 જેટલો જવાબ આવશે. લસાનો જવાબ કેટલો આવશે 525. બરાબર. જો લસા પૂછાય તો આપણો જવાબ 525. અહીંયા ગુસા માંગ્યો છે તો આપણો જવાબ કેટલો થઈ જશે 5. બરાબર. જો મિત્રો અહીંયા 5k પ્લસ 1 ના વર્ગને 5 વડે ભાગતા શેષ કેટલો રહે? હવે મિત્રો અહીંયા કન્ફ્યુઝન ઊભું થાય કે આવો કોઈ સીધો ફેક્ચ્યુઅલ ડેટા વાળો ક્વેશ્ચન આપણી જોડે આવ્યો નથી. તો આ ક્વેશ્ચનની અંદર શું કરું? તો મિત્રો આ શીખવાડ્યા પહેલા હું તમને એટલું શીખવાડું કે આપણે શીખીએ કે 5 ની k ઘાત માટે 5 ની ખાલી k ઘાત આપેલી હોય અને એનો વર્ગ કરવાનો હોય તો આપણે આવી રીતે લખી શકીએ ને 25k સ્ક્વેર. બરાબર. તો આ 25 માંથી હું 5 બહાર લઈ જાઉં કૌંસની તો 5k સ્ક્વેર, સોરી 5k સ્ક્વેર. બરાબર. આ રીતે લખી શકાય. 5 5 અંદર જશે તો 25 નો 25k સ્ક્વેર થઈ ગયું. બરાબર. અહીંયા જો કૌંસ 12 હતો તો બંને ઉપર સ્ક્વેર લાગ્યું. 5 નો સ્ક્વેર કેટલો થઈ ગયો મિત્રો 25 અને k નો સ્ક્વેર કેટલો થઈ ગયો k સ્ક્વેર. લખી દીધો. અહીંયા આમાંથી મેં 25 ને 5 ગુણ્યા 5 ના સ્વરૂપે લખ્યા એટલે હું આ રીતે લખી શકું. અહીંયા જો આ બંનેમાં ફરક છે. કૌંસ 12 વર્ગ છે, આ કૌંસની અંદર ફક્ત k ઉપર વર્ગ છે. બરાબર. એટલે કે આ 5 સ્વતંત્ર છે. તો એ 5 5 25k સ્ક્વેર થઈ જશે. તો મિત્રો અહીંયા આપણને એ તો ખબર પડી કે આ 5 ના ગુણાંકમાં છે. કોઈ પણ સંખ્યાના ગુણાંકમાં હોય અને એના જ વડે ભાગો તો ઓબ્વિયસ વસ્તુ છે શેષ કેટલો વધે 0. ઉદાહરણ તરીકે 15 20 25 30 35 આ બધા 5 ના ગુણાંક છે. બરાબર. તો 5 વડે ભાગવું તો આ બધાનો શેષ કેટલો વધે મિત્રો? આ બધાનો શેષ કેટલો વધશે? 0 જ વધશે. તો અહીંયા આપણને એ ખબર પડે છે કે આ 5 ના ગુણાંકમાં છે એટલે 5 વડે ભાગતા શેષ કેટલો આવે? 0 આવે. હવે અહીંયા થોડું ચેન્જીસ થાય છે. જુઓ મિત્રો હું તમને ઉદાહરણ લઈને પણ સમજાવીશ અને મેથડથી પણ સમજાવીશ. બરાબર. તો પહેલા મેથડની રીતે જોઈએ. તો અહીંયા કેટલા આપેલા છે તમને 5k વત્તા 1 નો સ્ક્વેર. થોડી વાર પહેલા જ આપણે જોયું a પ્લસ b નો કૌંસ બાર સ્ક્વેર હોય તો શું થાય a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર થાય. તો અહીંયા a ની જગ્યાએ કેટલા છે 5k, તો 5k નો સ્ક્વેર વત્તા 2 ફરીથી a ની જગ્યાએ 5k, b ની જગ્યાએ 1 વત્તા 1 નો સ્ક્વેર. તો કેટલા થઈ જાય 5 5 25k સ્ક્વેર વત્તા 5 નો 10k વત્તા 1. ઓકે. આવજો મિત્રો આટલામાંથી હું 5 કોમન કાઢી લઉં કારણ કે મારે 5 વડે ભાગવાનું કીધું છે એટલા માટે. જો હું આટલામાંથી 5 કોમન કાઢી નાખું તો અહીંયા મારે શું થઈ જશે 5 5 5 25 એટલે 5 આવ્યા k સ્ક્વેર 5 2 10 એટલે કે 2k વત્તા 1. તો જુઓ મિત્રો હું 5 વડે ગુણીશ આ સંખ્યાને. સમજજો આ સંખ્યાને ગમે તે કરીને હું 5 વડે ગુણીશ તો આટલું ગુણ્યા પછી પણ મારી જોડે +1 તો પાછળથી આવવાનો જ. દરેક વખતે મારી જોડે +1 આવશે તો મારો જવાબ શું થશે? શેષ કેટલો વધશે? +1. હવે ઉદાહરણ લઈને સમજીએ. ચલો k બરાબર 1 લો. k બરાબર 1 લો તો શું થઈ જશે? જુઓ મિત્રો MCQ આવે તો આ રીતે ઉદાહરણ હું જે સમજાવું છું એ રીતે તમારે ઝડપથી જવાબ આવશે. આ તમારો કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે હતું. બરાબર. તો જુઓ હવે હું k બરાબર 1 લેતા તો શું થશે 5 કૌંસમાં 1 વત્તા 1 નો વર્ગ. તો 5 એકા 5 ને 1 6 નો વર્ગ 36. બરાબર. ત્યાર પછી k બરાબર કેટલા લો 2. તો કેટલા થઈ જશે મિત્રો 5
દુ 10 વત્તા 1 એટલે કે 11 નો વર્ગ કેટલો થઈ જશે 121 બરાબર 11 નો વર્ગ કેટલો થશે મિત્રો 121 પછી k બરાબર કેટલા લો 3 તો 5 કૌંસમાં 3 વત્તા 1 નો વર્ગ તો શું થઈ જશે 5 તારી 15 ને 16 નો વર્ગ 16 નો વર્ગ કેટલો થઈ જશે મિત્રો 256 તો જો મિત્રો અહીંયા 35 પ્લસ 1 તો આ 35 5 વડે વિભાજ્ય છે એટલે શેષ 1 વધવાનો આ રીતે 36 ભાગ્યા 5 તો 5 સત્તા 35 શેષ 1 વધ્યો અહીંયા જુઓ 120 તો અહીંયા 120 પ્લસ 1 લખી શકું કેવી રીતે મિત્રો તો અહીંયા જુઓ 121 લખું તો 5 દુ 10 2 વધ્યા બરાબર ઉપરથી 1 ઉતાર્યો એટલે 5 4 20 એટલે કેટલા વધ્યા 1 સેમ એઝ ઇટ ઇઝ અહીંયા શું થશે મિત્રો 255 હવે આપણને ખબર છે 255 5 વડે વિભાજ્ય છે કે જેનો એકમનો 5 કે 0 હોય બરાબર આ 5 આ 0 આ 5 તો એ 5 વડે વિભાજ્ય જ હોય તો વત્તા કેટલા 1 તો જો મિત્રો દર વખત શેષ કેટલો વધે છે 1 તો આપણો જવાબ શું થઈ જશે 1 તો આ તો મિત્રો કોન્સેપ્ટના આધારે આ લીધું આપણે ઉદાહરણના આધારે તો આપણે તો ફક્ત MCQs નો જવાબ લખવાનો છે એટલા માટે આપણે શાના ઉપર જશું ઉદાહરણ ઉપર પણ જો એક્ઝામમાં પૂછાય છે તો પછી આપણે આ રીતે યાદ રાખવી પડશે જો તમે ફિલ્મ ક્રેક કરી લો છો અને મેન્સમાં લખવાનું થશે તો આ રીતે આપણને આવડવી જોઈએ બરાબર ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ જેના દ્વારા 70 અને 125 ને ભાગતા શેષ અનુક્રમે 5 અને 8 મળે તેવો મોટામાં મોટો જો મિત્રો મોટામાં મોટો એટલે કે ગુરુત્તમ એટલે એ તો નક્કી થઈ ગયું કે આપણે શું શોધવાનું છે ગુસા શું શોધવાનું છે ગુસા બરાબર હવે થોડું દિમાગ દોરાવો તો બી આપણે એલિમિનેટ કરી શકીએ કેવી રીતે ગુસા સંખ્યાઓ કરતા કેવું આવે નાનું તો આ બે તો કેવા છે સંખ્યાઓ કરતા મોટા તો આ બે તો ત્યાંથી જ નીકળી ગયા બરાબર હવે 70 થી નાની કોઈ સંખ્યાનો ગુસા તો હવે 13 કે 65 માટે આપણે મગજમારી છે તો જોઈ લઈએ અહીંયા શું કહે છે આપણે શરૂઆતમાં જ જોયું હતું એક્ઝામ્પલ કે 70 માંથી શેષ કેટલો વધારવાનો છે 5 તો આપણે પહેલા કેટલા કરી દઈએ 70 માઇનસ 5 એટલે કેટલા વધ્યા 65 ત્યાર પછી 125 માંથી શેષ કેટલો વધારવાનો છે મિત્રો 8 તો 8 બાદ કરી દઈએ તો આપણે કેટલા થયા 117 હવે આપણે જે ગેમ છે મિત્રો એ આના માટે જ છે બરાબર તો અહીંયા જુઓ હવે શું કરીશું આપણે બરાબર તો અહીંયા જુઓ હવે 65 ના અવયવ પાડીએ તો 65 ના અવયવ કયા પડશે 5 ગુણ્યા 13 ઓકે અને 117 ના અવયવ 13 9 117 એટલે કે 9 ના જગ્યાએ 3 ગુણ્યા 3 અને 13 બરાબર 13 તરી 39 39 તરી 117 અથવા તો 13 3 તરી 9 અને 13 9 117 તો અવયવ પડી ગયા મિત્રો હવે જુઓ તો બંનેમાં કોમન હોય એવા કેટલા છે 13 તો આપણે તો ગુરુત્તમ હોય એટલે ગુસા મોટામાં મોટો ધન પૂર્ણાંક તો આપણો જવાબ શું થઈ જશે 13 ઇઝ ધ રાઈટ આન્સર તો ગુસા 65 અને 117 કેટલો મળશે મિત્રો 13 મળશે બરાબર તો મિત્રો હવે નેક્સ્ટ ક્વેશ્ચન કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા તો મિત્રો આ તો આપણા માટે પ્રશ્ન ચવાઈ ગયો બરાબર નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 બરાબર અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કેટલી થશે 4 2 અને 4 નો લસા લેવાનો થાય તો 4 આવશે બરાબર અને જો ગુસા પૂછાય તો કેટલો આવશે 2 આગળ 2 થી 3 વાર આપણે આ એક્ઝામ્પલ કરી લીધું છે બરાબર તો જઈએ હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર ઓકે તો 5 થી મોટી એવી નાનામાં નાની સંખ્યા કઈ છે કે જેને 20 30 અને 40 વડે ભાગતા શેષ 5 મળે તો મિત્રો અહીંયા કેમ આપણને પ્રશ્ન થાય 5 થી મોટી પૂછી છે અને પાછી નાનામાં નાની તો 5 થી મોટી આવી જોઈએ પણ એ ઘણી બધી સંખ્યાઓ આવું 5 થી મોટી પણ એમાં પણ એવી નાનામાં નાની આવી જોઈએ કે જે 20 30 અને 40 વડે ભાગતા શેષ કેટલો વધવો જોઈએ 5 વધવો જોઈએ બરાબર તો અહીંયા જુઓ 5 થી મોટી એટલા માટે કીધી કારણ કે જો તમે 5 અહીંયા રાખશો અને અહીંયા 40 વડે ભાગ ચલાવશો બરાબર તો પહેલા 40 0 0 એટલે શેષ કેટલો વધ્યો 5 વધ્યો બરાબર 20 એ ભાગ ચલાવશો 20 5 તો 20 0 0 શેષ કેટલો વધ્યો 5 બરાબર અને અહીંયા 30 મૂકો તો 5 30 0 0 તો શેષ કેટલો વધ્યો 5 એટલા માટે અહીંયા 5 તો પહેલો જવાબ છે જ પણ અહીંયા આપણને શું કીધું છે કે 5 થી મોટી સંખ્યા હોય એવી શોધો કે જેમાં દરેક વખતે શેષ કેટલો વધે 5 વધવો જોઈએ ઓકે તો ચલો હવે એને લઈને આપણે ચર્ચા કરીએ આગળ બરાબર તો
અહીંયા જુઓ 5 થી મોટી કીધી છે નાનામાં નાની સંખ્યા કે જે 20, 30 અને 40. જો મિત્રો નાનામાં નાની એટલે લઘુત્તમ. શું થાય? લઘુત્તમ. લઘુત્તમ એટલે કે આપણે શું શોધવાનું થશે? લસા. કોનો? તો 20, 30 અને 40 નો. તો 20 ના અવયવ પાડો 2 ગુણ્યા 2 ગુણ્યા 5. 30 ના અવયવ પાડો તો 2 ગુણ્યા 3 ગુણ્યા બરાબર. ઓકે, એક મિનિટ મિત્રો, હેંગ થયું છે. બરાબર, ઓકે, ડન. હવે તો જો મિત્રો 30 ના કેટલા થશે? 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો 5 તરી 15, 15 2 30. હવે કોની વાત થાય છે મિત્રો? 40 ની. તો 40 ના કેટલા થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. ઓકે, તો હવે આપણે લસા શોધવાનું છે. તો અહીંયા આને ઘાતની સ્વરૂપમાં લખો તો 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. અહીંયા શું થશે મિત્રો? 2 ની 1 ગુણ્યા 3 ની 1 ગુણ્યા 5 ની 1. અહીંયા શું થશે મિત્રો? 2 ની 3 ગુણ્યા 5 ની 1. ઓકે, હવે જુઓ મિત્રો, તો અહીંયા આપણે લસા શોધવાનો છે. બરાબર, તો લસામાં શું છે કે કોમન આવતા હોય એવા પહેલા લઈ લેવાના. બરાબર, અને એમની કેટલી ઘાત લઈ લેવાની? મહત્તમ ઘાત. તો અહીંયા 2 ની મહત્તમ ઘાત કેટલી છે? 3. તો લસા 20, 30 અને 40. ઓકે, તો પેલા કેટલા થઈ ગયા? 2 ની 3 ઘાત લઈ લીધી. ત્યાર પછી 5 ની ઘાત લેવાની છે. 5 ની મહત્તમ ઘાત બધાની 1 છે એટલે 1 જ થશે. ત્યાર પછી બાકી કેટલા રહ્યા? 3 ની 1 ઘાત. તો 8 ગુણ્યા 2 ની 3 ઘાત 8 થશે ગુણ્યા 5 ગુણ્યા 3. તો 8 પંચા 40, 3 120. તો આપણો જવાબ 120 આવ્યો. તો મિત્રો અહીંયા ઉતાવળ કરીને 120 ટીક કરવાના નથી. શરત શું કીધું છે? આ તો આપણે ખાલી 20, 30, 40 નો લસા શોધ્યો. પણ શું કહે છે કે 20, 30 અને 40 વડે ભાગતા શેષ 5 વધવો જોઈએ. જો તમે 120 ને 40 વડે ભાગશો તો શેષ 5 નહીં વધે. બરાબર, 30 વડે ભાગશો તો પણ શેષ 5 નહીં વધે. કારણ કે જુઓ શું થશે? 40 ગુણ્યા 3 120. કોઈ શેષ વધવાના ચાન્સ નથી. બરાબર, ઓકે. અથવા તો ચલો ભાગાકારના સ્વરૂપે જોવું હોય તો 120 છે તો 40, 3 120 0. ત્યાર પછી 30 લઉં તો 120. તો 30 ગુણ્યા 4 120 0 થઈ ગયા. ત્યાર પછી 20 લઉં તો કેટલા થઈ જશે? 20 છંક 120. બરાબર, તો જુઓ અહીંયા શેષ વધતો જ નથી. પણ શરત શું કહે છે કે શેષ દર વખતે 5 મળવો જોઈએ. તો શેષ 5 મેળવવો હોય તો આપણે શું કરવું પડે? અહીંયા 5 રાખવા હોય તો અહીંયા 5 ઉમેરવા પડે, અહીંયા 5 ઉમેરવા પડે, અહીંયા 5 ઉમેરવા પડે. તો 120 પ્લસ 5 શેષ રાખવાનો છે. આ જે શેષ અહીંયા રાખવાનો છે એ અહીંયા આપણે શું કરવું પડશે? એડ. તો કેટલો થઈ જશે? 125. તો આપણો સાચો જવાબ શું થઈ જશે મિત્રો? 125. ક્વેશ્ચન પૂરેપૂરું વાંચજો મિત્રો. જો તમે આ શેષ વાળું નહીં સમજો તો 120 પણ ઓપ્શનમાં આપેલો જ છે અહીંયા. જુઓ, તો આપણે શું કરી દઈશું? 120 ટીક કરી દઈશું. પણ નહીં, આપણો જવાબ શું થશે? 125. બરાબર, ગુસા 38, 220 અને 194. તો ચલો મિત્રો પહેલા વાત કરીએ 38, 220 ના અવયવ પાડવાની. તો સિમ્પલ છે કે બે વડે બેકી સંખ્યા છે એટલે બે વડે ભાગી શકાશે. 38 એટલે કે 19 2 38. બરાબર, 22 ના અડધા 11 અને 0 10. ઓકે, તો 19 110. હજુ પણ બે વડે ભગાશે તો કેટલા થશે મિત્રો? તો બે વડે જો ભાગવા જશું આપણે તો 2 પંચા 10, 2 4 8, 2 પંચા 10, 1 વધ્યા, 2 પંચા 10. ઓકે, એક જ સેકન્ડ જોઈ લઈએ કઈ મિસ્ટેક થતી હોય તો. બરાબર, તો અહીંયા છે 2. તો કેટલા થઈ જશે? પહેલા તો સોરી મિત્રો, અહીંયા ભૂલ પડી છે. એક જ મિનિટ. ઓકે, કેટલા થઈ જશે? પહેલા તો 2 9 18. 1 વધ્યો. બરાબર, અને ઉપરથી 1 ઉતાર્યો એટલે 2 પંચા 10. આ એક ફરીથી 1 વધ્યો, ઉપરથી 1 ઉતાર્યો એટલે 2 પંચા 10. ઓકે, અને હવે ઉપરથી 0 આવ્યો એટલે ફરીથી કેટલા થઈ જશે? 2 પંચા 10. તો 55 55. જુઓ અહીંયા 2 9 18. ઓકે, 1 ઉપરથી 1 ઉતાર્યો. બરાબર, 2 પંચા 10. બરાબર, 1 ઉપરથી આ 1 ઉતાર્યો એટલે 2 પંચા 10. હવે 1 વધ્યો ઉપરથી આ 0 ઉતાર્યો એટલે કેટલા થઈ જશે? 2 પંચા 10. ઓકે, તો અહીંયા જુઓ, હવે જુઓ તો તમારો આ જે જવાબ છે એ બેકી સંખ્યા તો છે નહીં, તો આપણે બે ભાગ નહીં ચલાવી શકીએ. તો કેટલાય ચલાવીશું મિત્રો?
જો બે ભાગ નથી ચાલતો તો 3 ની ચાવી, તો 15 અને 9 24 થાય, તો યસ 3 ની ચાવી કામ કરશે, બરાબર. તો 3 ની ચાવી તમારે અહીંયા કામ કરશે, તો કેવી રીતે? તો અહીંયા હું 3 મૂકું, તો ચલો 3 વડે ભાગું, તો 3 તરી 9, 3 એકા 3, બરાબર. 2 વધ્યા 25, 3 અઠ્ઠા 24, ઓકે. પછી એક ફરીથી એક વધ્યો, બરાબર. 24 એટલે 25 માંથી 1 એટલે કે 3 પંચા 15. છતાં એક વખત કન્ફર્મ કરી લઈએ, આપણે રિસ્ક લેવું નથી. એક્ઝામમાં પણ મિત્રો એવું લાગે તો રિસ્ક નહીં લેવાનું, આપણે ગણતરી કરીને જોઈ જ લેવું, બરાબર. અહીંયા 5, બરાબર, સોરી 3 3 9 0, 5 ઉતાર્યા, 3 એકા 3, 2 આ 5 ઉતાર્યા, બરાબર. આ ઉતાર્યા, હવે આ ઉતાર્યા, તો 25 અહીંયા કેટલા થઈ જાય? 3 અઠ્ઠા 24, 1 વધ્યો અને 15, તો 3 પંચા 15, 31 85 રેડી, બરાબર. ચલો હવે આગળ વધીએ. તો 31 85 માં પણ જોઈએ તો 3 ને 1 4, 8 4, 3 ને 1 4 8 4 12, 12 ને 5 કેટલા થશે મિત્રો? 12 ને 5 17, તો 17 એટલે કે 3 ની ચાવી કામ નહીં લાગે, તો કેટલા? 3 ની ના ચાલે તો 5, 5 ની કામ લાગે એવું લાગે છે, કારણ કે એકમનો અંક કેટલો છે? 5, બરાબર. તો 31 85 ભાગ્યા 5 6 30, 1 વધ્યો 18, 5 3 15, અને અહીંયા કેટલા વધ્યા મિત્રો? 3, અને 5 સત્તા 35, બરાબર. ઓકે, તો અહીંયા કેટલા આવશે? 637 ગુણ્યા 5, બરાબર. હું અહીંયાથી થોડું રિમૂવ કરી લઉં એટલે આપણો સ્પેસ બની જાય, બરાબર. ઓકે, ચલો હવે 637 ની વાત આવી મિત્રો, તો જોઈએ ફરીથી 5 તો ભાગ ચાલવાનો નથી, હવે સાથે ટ્રાય કરીએ. તો 637 ભાગ્યા 7, 7 9 63, બરાબર. અને 7 7 ઉતાર્યા, 7 એકા 7, તો કેટલો આવ્યો? 91. ફરીથી સાથે તો આપણને ખ્યાલ છે 13 સત્તા કેટલા થશે મિત્રો? 91, અને 1 13 13. તો આપણે અહીંયા લખી શકીએ કે 38 220, બરાબર. તો 38 220 ની વાત કરીએ અહીંયા, 38 220 ના અવયવો શું થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 13, બરાબર. ત્યાર પછી મિત્રો કેટલા છે? 196, બરાબર. તો ચલો 196 ના અવયવ પાડીએ આપણે. 196 ના અડધા કેટલા થશે મિત્રો? તો 100 ના અડધા 50, અને 96 ના અડધા થશે 48, બરાબર. એટલે કેટલા થઈ ગયા? 98. 2 98 ના અડધા કેટલા થશે મિત્રો? 49, બરાબર. 2 હવે આપણને ખબર છે 49 3 વડે નથી ભગાવાના, 5 વડે, તો 7 7 49 ને 1 7 7, બરાબર. તો 196 ના અવયવ કેટલા થઈ ગયા મિત્રો? 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 7. ઓકે, હવે ગુસા માંગ્યો છે તો બંનેમાં કોમન હોય એવા, તો 2 છે 2 છે 7 છે અને 7 પણ છે, બરાબર. તો ગુસા 38 220 અને 196 કેટલું થઈ જશે મિત્રો? 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 7, તો 7 ગુણ્યા 7 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલું મળે છે આપણને? 196. તો આપણો જવાબ શું થઈ જશે મિત્રો? 196. તો અહીંયા જોઈએ મિત્રો 12740, સોરી સીધું કરી દો, અહીંયા રૂલરનો યુઝ કરી જોઈએ આપણે. નથી મેળવતું, ચલો ડાયરેક્ટ જ દોરીએ આપણે. ચલો 12740, તો 12740 ના અડધા કરીશું મિત્રો, તો 12,000 ના અડધા થશે 6,000, અને 740 ના થશે 370, બરાબર. તો 2 વડે ભાગ્યા. હવે 6,370 હજુ બેકી સંખ્યા છે, તો 2 વડે ભગાશે, તો એના કેટલા થઈ જશે મિત્રો? 3 ને 185 370 ના અડધા, બરાબર. હવે આપણે જોઈએ તો 3 વડે ભાગ ચાલે છે કે નહીં, તો 3 ને 1 4, 4 ને 8 12, 12 ને 5 17, એટલે 3 વડે ભાગ ચાલવાનો નથી.
તો આપણે 5 વડે ટ્રાય કરી જોઈએ મિત્રો. જો 5 વડે ટ્રાય કરીશું તો કેટલું થશે? તો 31 85 ભાગ્યા 5, 5 છક 30, 1 વધ્યા ઉપરથી 8 આવ્યા, 5 3 15 અને 5, તો 5 સત્તા 35, 637. બરાબર. ઓકે, તો અહીંયા પાંચે, હવે પાંચે ભાગ ચાલે એમ નથી, કારણ કે એકમનો અંક 0 કે 5 નથી, તો આપણે હવે 5 નથી ચાલે તો કેટલા ચલાવશું? 7. તો 7 9 63 અને 7 1 7, તો કેટલા થઈ ગયા? 7 91. હજુ 7 ટ્રાય કરવાનું. બરાબર. તો અહીંયા આપણને ખબર છે કે 13 સત્તા કેટલા થશે? 91 અને 1 13 13. તો અહીંયા 2 ની કેટલી ઘાત થઈ? 2 ઘાત. પછી 5 ની 1 ઘાત, 7 ની કેટલી ઘાત થઈ? 2 ઘાત અને 13. બરાબર. તો જો આપણો ઓપ્શન ક્યાં છે? 2 ની 2 ઘાત, 5 ની 1 ઘાત, 7 ની 2 ઘાત અને 13. તો આપણો આન્સર શું થઈ જશે મિત્રો? 70. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. હવે બે સંખ્યાઓનો ગુસા 2 અને તેમનો ગુણાકાર 40 છે, તો તેમનો લસા કેટલો થયો? તો મિત્રો આ પણ આપણે બહુ બધી વખત એક્ઝામ્પલ જોઈ લીધો. ગુસા AB ગુણ્યા લસા AB ઇઝ ઇક્વલ ટુ A ગુણ્યા B. બરાબર. તો અહીંયા જુઓ, તમને ગુસા AB કેટલો આપેલો છે? 2 ગુણ્યા લસા આપણને માગ્યો છે, આપણી જોડે શોધવાનું છે. બરાબર. AB. ઓકે. અને ત્યાર પછી A ગુણ્યા B બંને સંખ્યાઓનો ગુણાકાર કેટલો આપેલો છે? 40. તો આ બે ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. તો લસા AB બરાબર 40 ભાગ્યા 2 એટલે કેટલો થઈ જશે મિત્રો? 20. બરાબર. તો આપણો જવાબ શું થઈ ગયો? 20. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે. અહીંયા ગુસા 7 14 અને 96. તો મિત્રો સિમ્પલ, 7 અવિભાજ્ય સંખ્યા છે, 7 નો અવયવ 7 જ લખીશું. 14 ની વાત કરીએ તો શું થઈ જશે? 7 2 14. 96 ની વાત કરીએ મિત્રો તો 2 બરાબર ગુણ્યા 2. ઓકે. ત્યાર પછી ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8. બરાબર. અને 7 8 56 થાય. ઓકે, એટલે એ તો નહીં મેળ પડે. તો 96 ના અવયવ થશે મિત્રો, જો 96 ના અવયવ કેટલા થશે જોઈ લઈએ એક વખત. 96 ના અડધા 48. બરાબર. 48 ના 24 12. બરાબર. એના 6 પછી 3 પછી 1. બરાબર. 1 3 3 3 દુ 6 6 દુ 12 12 દુ 24 24 દુ 48 ને 48 દુ 96. તો 1 2 3 4 5 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. ઓકે. આઈ થિંક મિત્રો અહીંયા પ્રિન્ટ મિસ્ટેક હોઈ શકે છે. અહીંયા 96 નહીં હોય, 96 ની જગ્યાએ 56 હશે. બરાબર. કારણ કે જો જોવા જશું તો 56 ના હિસાબે આપણો જવાબ કેટલો આવશે? 7 આવશે. પણ અહીંયા આપણે ચલો નથી જ, આપણી રકમમાં ભલે ભૂલ છે પણ જવાબ કંઈક તો આવતો હશે ને. તો અહીંયા જુઓ, છન્નું છે મિત્રો, તો કશું જ નથી સામાન્ય. જુઓ 7 7 બધામાં નથી, 2 2 બધામાં નથી. તો જેમાં કઈ સામાન્ય ના નીકળતું હોય તો એનો જવાબ શું થઈ જશે મિત્રો? 1. કેટલો જવાબ થઈ જશે? 1. જો કઈ જ સામાન્ય નથી નીકળતું તો ગુસા કેટલો નીકળશે? 1. પણ જો મિત્રો અહીંયા 56 હોત, બરાબર, અહીંયા જો 56 હોત તો 56 ના અવયવ કેટલા થોત? તો 2 દુ 4 દુ 8 ગુણ્યા 7, તો 7 8 56. તો પછી બધામાં કોમન કેટલા થઈ જતા મિત્રો? 7. બરાબર. તો જો 56 હોત તો આપણો જવાબ કેટલો આવતો? 7 આવતો. પણ અહીંયા 56 નથી, એટલે 96 છે, તો 96 હિસાબે આપણો જવાબ કેટલો આવશે મિત્રો? 1. જો અહીંયા 56 હોત તો આપણો જવાબ આવતો 7. બરાબર. આગળ જોઈએ. 5n નો અંતિમ અંક ખાલી જગ્યા છે, તો 5 જ આવશે મિત્રો. આપણે વાત કરી હતી 5 ની ગમે તેટલી ઘાત લો તમે, 5 ની 2 ઘાત લો, 5 ની 3 ઘાત લો, 5 ની 4 ઘાત લો, 5 ની 1 ઘાત 5, 2 ઘાત 25, 3 ઘાત 125, 4 ઘાત 625. બરાબર. જેટલી ઘાત લેવી એટલું મિત્રો લઈ જુઓ તમે. જવાબ એકમનો અંક કેટલો આવશે? 5 જ આવશે. બરાબર. જો સેમ આવું કઈ ક્વેશ્ચન પૂછે ને કે 5 ની m ગુણ્યા 2 ની n ઘાત, તો પછી ત્યાં એકમનો અંક કેટલો આવશે મિત્રો? આપણને ખબર છે 5 ગુણ્યા 2 કેટલા થાય? 10 જ થાય. તો ત્યાં એકમનો અંક શું આવશે? 0. જો આવો ક્વેશ્ચન પૂછાય તો. બરાબર. ચલો આગળ વધીએ.
જો બે સંખ્યાઓના એલસીએમ અને એચસીએફ સમાન હોય તો તે સંખ્યાઓ કેવી હોવી જોઈએ? તો મિત્રો લસા અને ગુસા સમાન હોય, બરાબર. તો મિત્રો આ બંને વસ્તુ સરખી હોય તો એ સંખ્યાઓ પણ કેવી હોવી જોઈએ? સમાન જ હોવી જોઈએ. એમાં કોઈ બે મત નથી. કારણ કે જુઓ, તમે બે સંખ્યાઓ જુદી જુદી લો છો તો એમનો ગુસા તો એક આવવાનો એ નક્કી જ છે, બરાબર. અને એમનો લસાય કેટલો આવવાનો છે? એ બંને સંખ્યાના ગુણાકાર જેટલો. જો અવિભાજ્ય હોય તો, વિભાજન આવે તો કઈ બી એ સંખ્યાઓ કરતો તો કેવો આવશે? મોટો જ. એટલે જો ગુસા અને લસા સમાન હોય તો સંખ્યાઓ પણ સમાન જ હશે. ઓકે, ઉદાહરણ તરીકે 4 અને 4, તો 4 ના અવયવો કેટલા? 2 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 2, તો 2 ની 2 ઘાત અને 2 ની 2 ઘાત. તો જો લસા માંગે છે આપણી જોડે, તો આપણે ન્યૂનતમ અવયવ લઈએ તો 2 ની 2 ઘાત જ મળશે ન્યૂનતમ, બરાબર. અને મહત્તમ પણ 2 ની 2 ઘાત જ મળશે. એટલે જો લસા અને ગુસા સરખો હોય તો એનો મતલબ કે બંને સંખ્યાઓ સમાન છે. ઓકે, ચલો મિત્રો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. બે બસો એક જ સ્થળેથી શરૂ થઈને એક જ વર્તુળાકાર માર્ગ પર જાય છે. એક લોકલ બસ છે જે કેટલી મિનિટ લે છે? 35 મિનિટ ફરીથી એની સ્થળે આવવા માટે. આ એક ગોળ રાઉન્ડ હોય મિત્રો, બરાબર. તો અહીંયાથી એક બસ ચાલુ કરે છે, તો એ નામની બસ, તો એ રિટર્ન 35 મિનિટે આવે છે. કેટલી મિનિટે? 35 મિનિટે. જો કે આને આપણે એક્સપ્રેસ કહેશું, બરાબર, કારણ કે 35 મિનિટમાં આવી જાય છે, એક્સપ્રેસ. અને આ એક્સપ્રેસ 42 મિનિટ લે છે, એને આપણે લોકલ લઈશું, બરાબર. ઓકે, તો લોકલ બસ છે એ કેટલી મિનિટમાં આવે છે? 42 મિનિટમાં. તો બી નામની બસ છે એ સ્થળેથી નીકળે છે અને એને 42 મિનિટ સમય લાગે છે. ઓકે, તો કેટલા સમય પછી બસો શરૂઆતના સ્થળે ફરીથી મળશે? હવે કેવું થાય મિત્રો, શરૂઆતના સ્થળે જ, એટલે કે આ સ્થળે જ પાછી મળવી જોઈએ. હવે સમજો, ઉદાહરણ તરીકે ચલો હું એક વર્તુળાકાર માર્ગ લઉં છું, બરાબર. અહીંયાથી બસ નીકળી, પહેલી બસ અહીંયાથી નીકળી, તો એ તો 35 મિનિટમાં, એ નામની બસ 35 મિનિટમાં અહીં આવી જશે. પછી એ થોડી આગળ જશે, ત્યારે 42 મિનિટ થઈ રહેશે, ત્યારે પેલી બસ ફરીથી અહીંયા આવશે, બરાબર. પછી આ બસ એટલી કરી ફરીથી અહીંયા આવશે, ત્યારે બીજી વખત બસ માંડ આટલા પહોંચી રહી હશે, પાછળવાળી બસ. તો પેલી બસ સ્લો ચાલે છે, તો અહીંયા શું, બંને બસો રિટર્ન ક્યારે ભેગી થશે? અહીંયા આપણો પ્રશ્ન એમ કહેવા માંગે છે. તો મિત્રો યાદ કરો, હું તમને વાત કરી હતી કે જ્યારે કોઈ બસ રાઉન્ડમાં હોય, કોઈ બે વ્યક્તિઓ રાઉન્ડમાં દોડતા હોય, એવું કંઈ હોય તો આપણે લસા શોધી લેવાનું. ઘંટડીઓ વાગતી હોય, સિગ્નલની લાઇટો થતી હોય, તો એ વખતે આપણે આંખો બંધ કરીને લસા શોધવાનું રહેશે. તો જુઓ 35, બરાબર. તો 35 ના અવયવો જોઈએ, તો 5 ગુણ્યા 7. ત્યાર પછી કેટલા છે? 42. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 7, 7 તારી 21, 21 દુ 42. તો અહીંયા 5 ની 1 ઘાત ગુણ્યા 7 ની 1 ઘાત. અહીંયા 2 ની 1 ગુણ્યા 3 ની 1 ગુણ્યા 7 ની 1 ઘાત. તો પહેલા તો લસાની અંદર શું કરીએ છીએ મિત્રો? લસા 35 અને 42. ઓકે, તો લસાની અંદર શું કરીએ છીએ મિત્રો? પહેલા તો જે કોમન હોય એને લઈ લઈએ, બરાબર. એમાં મહત્તમ ઘાત, તો અહીંયા મહત્તમ ઘાત કેટલી છે? આપણે એક જ છે, તો 7 ની 1 ઘાત. ત્યાર પછી જે આવતા હોય બધા લઈ લેવાના. તો કેટલા આવે છે? 5, 2 અને 3. ઓકે, તો અહીંયા શું થશે મિત્રો? 3 દુ 6, 6 પંચા 30, 7 તારી 21, એટલે કે 210. કેટલી મિનિટ? 210 મિનિટ પછી આ વસ્તુ અહીંયા ફરીથી રિપીટ થશે, મતલબ બંને બસો ફરીથી 210 મિનિટ પછી અહીંયા મળશે. ઓકે, હવે આના બદલે તમને થોડું ક્વેશ્ચન ટ્વિસ્ટ કરો કે ગાડી એ કેટલા રાઉન્ડ મારશે અને ગાડી બી કેટલા રાઉન્ડ મારશે, બરાબર. એટલા દોરાન મતલબ બંને પાછા માર્યા હોય એટલી કરી એને કેટલા રાઉન્ડ માર્યા હોય. તો અહીંયા જુઓ મિત્રો, 210 ભાગ્યા 35 કરશો એટલે ગાડી એના રાઉન્ડ તમને મળી જશે, બરાબર. તો 210 ભાગ્યા 35 કરીએ તો લગભગ જુઓ ને 35 ગુણ્યા 6, તો 6 પંચા 30, 6 તરી 18 ને 3 21. તો કેટલો જવાબ આવશે? 6. તો બસ એ કેટલા રાઉન્ડ માર્યા હશે? 6 રાઉન્ડ, બરાબર. હવે એનું એ જ પેલી બસ માટે પૂછ્યો છે, 42 મિનિટ લે છે, તો 42 પંચા 210. ઓકે, તો એને કેટલા રાઉન્ડ માર્યા હશે? 5 રાઉન્ડ. તો જ્યારે આના 6 રાઉન્ડ પૂરા થશે અને આના 5 રાઉન્ડ, ત્યારે એના વચ્ચે તો મળશે બધી એકબીજાને, પણ જે સ્થળેથી શરૂઆત કરી હતી મિત્રો, એ સ્થળે મળતા એમને બસ એને કેટલા રાઉન્ડ મારવા પડશે? 6 રાઉન્ડ મારવા પડશે, બરાબર.
અને બસ બી કેટલા રાઉન્ડ મારશે 5 રાઉન્ડ, ત્યારે બંને એકબીજાને ફરીથી મળશે. અથવા તો થોડું ટ્વિસ્ટ કરે, આ સમય કલાકમાં આપેલો હોય, બરાબર, કલાકમાં આપેલો હોય તો આપણને ખબર છે કે 180 વત્તા 30 એટલે 210 થાય, તો 3 કલાક અને 30 મિનિટ એટલે કે 3.5 કલાક સમય લાગે જો કલાકમાં પૂછાય તો. જો રાઉન્ડ પૂછાય તો આપણે એમની જે લાગતી મિનિટ વડે ભાગાકાર કરીશું એટલે એમના રાઉન્ડ મળી જશે. તો આ બસ 6 રાઉન્ડ પછી ને આ બસ 5 રાઉન્ડ પછી એકબીજાને મળશે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ મિત્રો. જો n પ્રાકૃતિક સંખ્યા હોય તો 9 ની 2n ઘાત અને 4 ની 2n ઘાત હંમેશા ખાલી જગ્યા વડે વિભાજ્ય છે, બરાબર. તો અહીંયા જો મિત્રો આપણે આ વાત કરી છે, જો આપણે આ વાત કરી છે કે ભાઈ જ્યારે પણ આવો n બેન વાળો પ્રશ્ન પૂછાય તો આપણે એની જગ્યાએ કોઈ કિંમત લઈ લઈશું. તો પહેલા તો n બરાબર 1 લેતા, n બરાબર કેટલા લેતા મિત્રો 1, તો કેટલા થશે 9 ની 2 કૌંસમાં 1 માઇનસ 4 ની 2 કૌંસમાં 1 ઘાત. ઓકે, તો અહીંયા જુઓ 9 ની 2 ઘાત કેટલી થઈ ગઈ મિત્રો 81 અને 4 ની 2 ઘાત 16 એટલે કેટલા થઈ ગયા અહીંયા 81 માઇનસ 16 કરશું એટલે 65 જવાબ આવશે. હવે ઓપ્શન ઉપર આવો તો 65 5 વડે તો વિભાજ્ય છે, 13 વડે પણ વિભાજ્ય છે, તો અહીંયા ઓપ્શન છે જો 13 પંચા 65 થાય, 65 ના અવયવ કેટલા થાય 5 અને 13, 13 પંચા 65, તો ઓપ્શન અહીંયા જવાબ આપણું ક્લિયર થઈ જાય છે 5 અને 13 બંને. એમ છતાંય જુઓ આગળ જોઈએ 9 ની 2 ગુણ્યા 2 ઘાત માઇનસ 4 ની 2 ગુણ્યા 2 ઘાત. ઓકે, તો 9 ની 4 ઘાત થઈ માઇનસ 4 ની 4 ઘાત, તો 9 ની 4 ઘાત કેટલી થશે મિત્રો? તો જો 9 ની 4 ઘાત તમે કરવા જશો તો 81 ગુણ્યા 81 કરશો એટલે 6561 થશે, અને 4 ની 4 ઘાત થશે 256, બરાબર. તો ત્યાર પછી આપણે આવશે 6305. ઓકે, જવાબ કેટલો થઈ જશે મિત્રો 6305. તો આ 6305 નો તમે અવયવ પાડશો તો 5 વડે પણ વિભાજ્ય છે અને 13 વડે પણ એ વિભાજ્ય થશે, બરાબર. ઓકે, તો જુઓ તમારે ટ્રાય કરવો તો તમે ભાગાકાર કરી જોજો, તો આ 5 વડે પણ વિભાજ્ય હશે અને 13 વડે પણ તમારા આ સંખ્યા વિભાજ્ય થશે જ. ઓકે, તો જુઓ આપણે ટ્રાય કરવો તો અહીંયા જ કરી જોઈએ 6305 ભાગ્યા 13. ઓકે, તો 13 4 52 કેટલા વધ્યા 11. ઓકે, ત્યાર પછી આવશે 13 8 104 કેટલા વધ્યા 6 વધ્યા અને 13 પંચા 65, બરાબર, ક્લિયર. 13 વડે વિભાજ્ય થઈ. ત્યાર પછી જુઓ મિત્રો 6305 5 વડે કરીએ તો 5 એકા 5, 1 વધ્યો 5 2 10, બરાબર, 2 વધ્યા 5 4 20, 5 ઉતાર્યા એટલે 5 એકા 5, બરાબર. તો એ રીતે પણ આ વિભાજ્ય થઈ જશે, બરાબર. ઓકે, સોરી 30 આવશે અહીંયા એટલે 5 છક 30 થશે, બરાબર. તો એ 13 વડે પણ વિભાજ્ય થઈ જશે અને 5 વડે પણ વિભાજ્ય થઈ જશે. ઓકે, એ છતાં મિત્રો એક આના માટે હું તમને એક શોર્ટ ટ્રીક આપી રાખું કે આવું ક્વેશ્ચન પૂછાય તો તમારે પછી 9 અને 4 માટે કેવી રીતે કરવું. તો એક સિમ્પલ ટ્રીક રકમ બદલાઈ શકે કે 9 અને 4 પણ ના હોય, પણ આ મિત્રો તમે નોંધી રાખજો, કોઈ જગ્યાએ તમારે ખૂબ જ કામ લાગશે, બરાબર. તો એ હું તમને કહું કે કોઈ પણ સંખ્યા આપેલી હોય કે ભાઈ a ની 2n ઘાત માઇનસ b ની 2n ઘાત, તો આ જે સંખ્યા ખરી ને એ તમારી a માઇનસ b અને a પ્લસ b આ બંને વડે વિભાજ્ય થાય, બરાબર. કારણ કે જુઓ આને તમે a સ્ક્વેરના સ્વરૂપે લખી શકો અને b સ્ક્વેરના, બે ની ઘાત છે એટલે, બરાબર. તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર શું થાય a માઇનસ b a પ્લસ b, એ પર્સપેક્ટિવથી તમે આમાં લખી શકો, બરાબર. તો જુઓ અહીંયા આપણું ઉદાહરણ કેટલું છે 9 અને 4 છે, તો 9 માઇનસ 4 અને 9 પ્લસ 4, 9 માઇનસ 4 કેટલા થઈ ગયા 5 અને 9 પ્લસ 4 કેટલા થઈ ગયા 13, તો 5 અને 13 જવાબ આવી ગયો. આના અહીંયા રકમ ચેન્જ થાય તો બીજું આટલું વસ્તુ આપણને ખ્યાલ હોય, બરાબર, આ સ્વરૂપમાં હોય તો એ આના વડે વિભાજ્ય હોય, એટલે લખવો તો એવું લખી શકો a ની 2n ઘાત માઇનસ b ની 2n ઘાત a માઇનસ b અને a પ્લસ b વડે વિભાજ્ય હોય, ઉદાહરણ તરીકે એમ કરીને પછી આપણે આ લખી શકાય, બરાબર. તો આ યાદ રાખજો મિત્રો, આ તમને ઇન કેસ ઓફ જો આવું કોઈ ક્વેશ્ચન પૂછાય તો કામ લાગશે. અને જો એ ટાઈમ આ યાદ નથી આવતું તો તમે આ જ રીતે ગણતરી કરી શકો છો. અહીંયા કોઈ પણ સંખ્યા હોય તો અહીંયા આપણે જે 65 અવયવ મળ્યા બદલે બીજું કોઈ મળશે,
બરાબર. તો એ વખતે આપણે જેમ કે 91 મળે તો તમે 13 અને 7 લઈ શકો, બરાબર. પછી 35 મળે તો 3 અને 5 અને 7 લઈ શકો, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ હવે. જેના દ્વારા 230 અને 142 ને ભાગતા શેષ અનુક્રમે, જો શેષ કેટલો વધે છે કહી દીધું છે, તો આપણને ખબર છે આપણે શેષ શું કરી દઈશું, બાદ. તો 230 માંથી કેટલો શેષ વધતો તો 5, તો બાદ કરી દીધો. 142 માંથી કેટલો શેષ વધતો તો મિત્રો 7, તો એ પણ બાદ કરી દીધો, 135. હવે 225 અને 135 ના અવયવ પાડવાના છે, બરાબર. તો 225 ના અવયવ કેટલા પડશે મિત્રો, તો 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 તરી 15, 5 તરી 15, 15 નો વર્ગ 225. ત્યાર પછી 135 ના અવયવ પાડીએ મિત્રો, તો 135 ના અવયવ કેટલા પડશે, તો એ પણ 5 ને 3 1 8, બરાબર. તો 3, બરાબર, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5, બરાબર. 5 તરી 15, 15 તરી 45, 45 તરી 135 થઈ જશે. હવે મોટામાં મોટું ધન પૂર્ણાંક કીધું છે, એટલે મોટામાં મોટું એટલે મહત્તમ, એટલે કે ગુરુત્તમ આવે, એટલે કે શું આવશે, ગુસા. ચલો આ બંનેમાં કોમન હોય એવું શોધી લો. તો 3 3 3 3 5 5, તો ગુસા 225 અને 135 કેટલો થઈ જશે, 3 ગુણ્યા 3 ગુણ્યા 5, તો 3 તરી 9 5 45, તો આપણો જવાબ કેટલો થઈ જશે મિત્રો, 45, બરાબર. તો ચલો મિત્રો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ, બરાબર. તો અહીંયા શું કહે છે કે 3 ગુણ્યા આ અવયવ વૃક્ષ આપ્યું છે, 3 ગુણ્યા ક્યુ, 3 ગુણ્યા ક્યુ 9 થાય છે, તો 3 ને કેટલા વડે ગુણો તો 9 થાય, તો 3 ને 3 વડે ગુણીએ તો 9 થાય. ઓકે, અને 9 દુ 18. ઓકે, અને અહીંયા શું માંગ્યું છે, પી પ્લસ ક્યુ, તો પી ની કિંમત 18 મળી ને 3 ની કિંમત કેટલી મળી મિત્રો, ક્યુ ની કિંમત કેટલી મળી 3, તો 18 ને 3 21, તો 21 આપણો જવાબ થઈ જશે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નીચેમાંથી સંખ્યા સમમેય સંખ્યા છે, તો જુઓ વર્ગમૂળમાં 5 તો અસમમેય છે, આ વર્ગમૂળમાં 7 ને 4 વર્ગમૂળમાં 3, તો અસમમેય વત્તા અસમમેય, તો એ પણ અસમમેય થાય, બરાબર. ઓકે, ત્યાર પછી 18 નું વર્ગમૂળ ના નીકળે મિત્રો, 18 નું વર્ગમૂળ ના નીકળી, પણ 9 દુ 18 કરો તો 9 નું 3 નીકળે, એટલે 3 વર્ગમૂળમાં 2, તો વર્ગમૂળમાં 2 અસમમેય છે, ને આ સમમેય છે, તો અસમમેય અને સમમેય નો ગુણાકાર પણ અસમમેય જ હોય, તો આ પણ કેવી થઈ ગઈ મિત્રો, અસમમેય સંખ્યા થઈ ગઈ. પણ 2 પ્લસ વર્ગમૂળમાં 3 અને તેના વ્યસ્તનો સરવાળો, તો ચલો એ ગણી જોઈએ મિત્રો. 2 પ્લસ વર્ગમૂળમાં 3 વત્તા 1 ભાગ્યા 2 પ્લસ વર્ગમૂળમાં 3, તો આ 2 પ્લસ વર્ગમૂળમાં 3 થઈ, અને આ એનો વ્યસ્ત થયો, આ બંનેનો સરવાળો. ઓકે, તો ચલો આ બંનેનો સરવાળો કરીએ, તો પેલા લસા લઈએ, તો આને અહીંયા ગુણાકારમાં લઈ જવું પડશે, તો જ આખાના ભાગાકારમાં લઈ શકાય. તો ગુણાકારમાં લઈ જશું તો શું થશે, 2 પ્લસ વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 પ્લસ વર્ગમૂળમાં 3, બંને સરખી છે એટલે આનું શું થઈ જશે મિત્રો, વર્ગ. આ બંને એક સરખી છે એટલે વર્ગ થઈ ગયો, વત્તા 1 ભાગ્યા નીચે કેટલા રહ્યા મિત્રો, 2 પ્લસ વર્ગમૂળમાં 3. ઓકે, ચલો આનું વિસ્તરણ કરીએ તો કેવી રીતે થશે, a પ્લસ b નો કૌંસ બાર વર્ગ, તો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. ઓકે, તો ચલો a એટલે કે 2 નો વર્ગ વત્તા 2, a ની જગ્યાએ 2 અને b ની જગ્યાએ વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 3 નો વર્ગ વત્તા 1 ભાગ્યા 2 પ્લસ વર્ગમૂળમાં 3, 2 નો વર્ગ 4 વત્તા 2 2 4 વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 3 નો વર્ગ 4 વત્તા 1. તો જો મિત્રો વર્ગમૂળમાં 3 વાળું પદ એક રીતે, વર્ગમૂળમાં 3 એક રીતે ચલની રીતે આવશે, એટલે એને સરવાળામાં ના લઈ શકીએ, તો એના સિવાય બાકીનો સરવાળો કરીએ તો કેટલો થશે, 4 ને 4 8 ને 1 9. ઓકે, ચલો અહીંયા ભાગાકારમાં લખી દઈએ પેલા, અહીંયા 3 આવશે, બરાબર. અહીંયા કેટલો આવશે 3, બરાબર. તો 4 ને 3 7 ને 1 8 પ્લસ વર્ગમૂળમાં 4 વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 વર્ગમૂળમાં 2 પ્લસ વર્ગમૂળમાં 3. તો અહીંયા મિત્રો ઉપરમાંથી 4 કોમન કાઢીએ તો આમાંથી 4 જાય તો 2 રહેશે, એક 4 દુ 8 થઈ ગયા, પ્લસ આમાંથી 4 નીકળી ગયા, હું થોડું હાઇલાઇટ કરું એટલે ખ્યાલ આવે, આમાંથી 4 નીકળી જશે એટલે કેટલા રહેશે, વર્ગમૂળમાં 3,
તો અહીંયા બચ્યા વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 પ્લસ વર્ગમૂળમાં 3. તો આ 2 પ્લસ વર્ગમૂળમાં 3 2 પ્લસ વર્ગમૂળમાં 3 ઉડી ગયા, તો આપણો જવાબ કેટલો આવ્યો? 4. એટલે આ સંખ્યાનો જવાબ કેટલો થાય છે? 4. જે કેવી સંખ્યા થશે મિત્રો? સમય. તો મિત્રો આવું કોઈ ક્વેશ્ચન પૂછે ને તો પહેલા એલિમિનેટ કરવાના કે ભાઈ આ શક્ય નથી, આ શક્ય નથી, આ શક્ય નથી, ઓપ્શન આ રહે છે તો આપણો જવાબ. એમ છતાં જો કન્ફ્યુઝ કરે એવું હોય તો જ આપણે ગણતરીમાં આગળ વધવાનું. બરાબર. ચલો, ખાલી જગ્યાએ વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 3 વચ્ચે આવેલી સમય સંખ્યા છે. તો મિત્રો પહેલા તો આપણને વર્ગમૂળમાં 2 ની વેલ્યુ ખ્યાલ આવી જવો. તો મિત્રો વર્ગમૂળમાં 2 ની વેલ્યુ લગભગ 1.4142 સમથિંગ થશે અને વર્ગમૂળમાં 3 ની વેલ્યુ થશે 1.73. ઓકે, 1.7320 આસપાસ જેટલી થશે. બરાબર. તો આપણી બે વેલ્યુ છે, વર્ગમૂળમાં 2 ની વેલ્યુ અને વર્ગમૂળમાં 3 ની વેલ્યુ. હવે જો મિત્રો તો આમાં જોવાનું આમાંથી કોની વેલ્યુ આની નજીક આવે છે. તો પહેલા તો જુઓ આ 6/5, 6/5 પછી કેટલા છે? 4/5 પછી 3/2 પછી 3/4. તો પહેલા તો જો 4 નો ભાગ નહીં ચાલે કે 0 મૂકવો પડશે. બરાબર. પછી પોઈન્ટ મૂકી અને ગણતરી ચાલુ કરીએ એટલે તો 0 વાળો જવાબ આવે છે જે 1.41 ને 1.73 ની વચ્ચે આવવાનું નથી, તો આ ઓપ્શન કેન્સલ. તો 3/4 કેન્સલ થઈ ગયો મિત્રો. સેમ એ જ રીતે અહીંયા જોઈએ 3/2, તો 3/2, તો 2 એકા 2, કેટલા વધ્યા મિત્રો? 1 પોઈન્ટ મૂક્યો, ભાગ નહીં ચાલે તો 0 ઉતાર્યો, 2 પંચા 10. તો આ જવાબ 1.5. બરાબર. તો 1.5 આ બંનેની વચ્ચે આવે છે, તો આની સંભાવના ખરી. બરાબર. ત્યાર પછી 4/5 ની વાત કરીએ મિત્રો, તો 4/5 અહીંયા પણ પોઈન્ટ જ લેવો પડશે, પછી જ ભાગ ચાલશે. 5 8 40. બરાબર. એટલે 0.8 એ પણ આની વચ્ચે નહીં આવે, આ પણ જવાબ કેન્સલ. હવે આની વાત કરીએ તો 5 એકા 5, 1 વધ્યો 0.0, 5 2 10. બરાબર. તો અહીંયા જુઓ 1.2 જવાબ આવે છે. તો મિત્રો 1.2 પણ આમની વચ્ચે આવવાના નથી, તો આપણો જવાબ કેટલો થઈ જશે? 2/3. બરાબર. તો સોરી 3/2. તો 3/2 રાઈટ આન્સર. આ માંથી કોઈ પણ આપણો જવાબ બનશે નહીં. ચલો નેક્સ્ટ જોઈએ મિત્રો. આપેલા અવયવ વૃક્ષ માટે m+n શોધો. તો પહેલા m અને n શોધવો પડશે. અહીંયા y નહીં આવે મિત્રો, અહીંયા n આવશે. બરાબર. ઓકે, હું રેડ પેનથી જ કરું n. તો શું થશે મિત્રો? અહીંયા જુઓ 2 2 4, તો n બરાબર 4 મળી ગયા. 4 પંચા 20. ઓકે, અને 20 તારી 60. પણ અહીંયા એમ મળી ગયું છે તો અહીંયા કોઈ જોવાની જરૂર નથી. અહીંયા જોવું હોય તો 3 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં થઈ જશે, એટલે પણ 20 આવશે. એના કરતા અહીંયા ડાયરેક્ટ m બરાબર 20 મળી ગયું આપણને. ઓકે, અને અહીંયા n બરાબર 4, તો 20 + 4, તો 20 + 4 કેટલા થઈ જશે મિત્રો? 24. આપણો જવાબ. બરાબર. એકદમ સિમ્પલ જ છે મિત્રો અવયવ વૃક્ષ. હવે શું કહે છે? સમય અને અસમય સંખ્યાનો સરવાળો કે તફાવત હંમેશા અસમય હોય. બહુ ચર્ચા કરી લીધી આની આગળ. ઓકે, હવે આગળ વધીએ. નીચેમાંની 38 25 નો અવિભાજ્ય અવયવ નથી. તો પેલા મિત્રો એ માટે આપણને 38 25 ના અવિભાજ્ય અવયવોનો ખ્યાલ હોવો જોઈએ. તો પેલા જુઓ 2 ની ચાવી તો કામ નહીં લાગે કારણ કે બેકી સંખ્યા નથી. તો અહીંયા આનો સરવાળો કરો તો કેટલું થશે? 7 ને 8 15 ને 3 18. તો ત્રણેય ભાગ ચાલશે. તો 3 એકા 3, 3 દુ 6, 3 સતો 21 ને 3 પંચા 15. ઓકે, તો અહીંયા આવશે 3. આનું પણ ચાલશે. 4 તરી 12, 6 અને 5, 425 એટલે કે 3. હવે 425 ની વાત કરીએ મિત્રો, તો 4 ને 2 6 ને 5 11, એટલે 3 ની ચાવી કામ નહીં લાગે તો સીધી 5 ની જ લગાવવી પડશે. તો 5 ની ચાવી લગાવશું તો શું થશે? 5 8 40. બરાબર. 2 વધ્યા અને 5 5 25, એટલે કે અહીંયા કેટલા આવશે? 5. ત્યાર પછી આપણને ખબર છે કે 17 પંચા 85 અને 1 17 17. તો જુઓ આના બધા અવિભાજ્ય અવયવો રહે, તો કયો અવયવ આમાંથી આવતો નથી? તો જુઓ 3 આવે છે, 11 નથી આવતો, 5 આવે છે, 17 આવે છે. તો અહીંયા અવયવ નથી એમ કીધું છે, તો મિત્રો આપણો જવાબ કેટલો થઈ જશે? 11. બરાબર. જો મિત્રો ક્વેશ્ચન લાંબો છે પણ મજાનો પ્રશ્ન છે. બરાબર. થોડો ટાઈમ લઈ શકે છે પણ ધ્યાન આપજો બધા. એક લખોટીની મોટી બરણીમાંથી 40 લખોટીઓ, તો સમજો આ લખોટીની એક મોટી બરણી છે. બરાબર. જો એમાંથી તમે નાની બરણીઓ ભરો ને 40 લખોટીઓ વાળી, તો ઘણી બધી બરણીઓ, કેટલી બરણીઓ ભરાય એમ નહીં કીધું, પણ તમે 40 લખોટીઓ વાળી આ રીતે બરણી ભરી શકો. બરાબર. 40 લખોટી વાળી, તો કોઈ લખોટી વધતી નથી.
પણ જો તમે આ બધી લખોટીઓમાં જો 19 19 ભરો, બરાબર, તો દર વખતે કેટલી લખોટી બહાર રહે છે? 8 લખોટી. જો 21 21 લખોટીઓ ભરો છો તો દર વખતે કેટલી લખોટીઓ બાકી રહે છે? 8 લખોટીઓ. અને જો 24 24 લખોટીઓ ભરો છો તો પણ દર વખતે કેટલી લખોટીઓ બાકી રહે છે? 8 જ લખોટીઓ બાકી રહે છે. તો અહીંયા આપણને પ્રશ્ન થાય કે ખબર કેવી રીતે પડે? તો પહેલા જુઓ મિત્રો, એક લખોટીની મોટી બરણીમાંથી 40 લખોટીઓની નિશ્ચિત સંખ્યામાં નાની બરણીમાં ભરી શકાય છે. એટલે કે 40 વડે. તો એ તો નક્કી થયું, આ જે ગુણાંક આવશે 40 નો ગુણાંક આવશે. તો પહેલા તમારી દેખાતો 40 નો ગુણાંક ના હોય ને એને રિજેક્ટ કરી નાખો. તો 31 92 40 નો ગુણાંક નથી, કારણ કે એકમનો અંક આનો 0 છે તો આનો પણ 0 આવશે. જો તો આ બંનેમાંથી એક ના પણ હોઈ શકે, પણ આપણે ગણતરીમાં જ એલિમિનેટ કરશું, ડાયરેક્ટ આપણે કેન્સલ કરવા નથી. તો મિત્રો અહીંયા ન્યૂનતમ કીધું છે. ન્યૂનતમ એટલે કે લઘુત્તમ, એટલે કે અહીંયા આપણે લસા શોધીશું. તો કોનો? 19 21 અને 24 નો. બરાબર. તો સિમ્પલ 19 21 અને 24 નો લસા શોધવાનો છે. તો 19 નો લસા શોધશું તો કેટલું થશે? તો 19 એકા 19 19 ના હોય તો 19 જ આવશે. 21 ના 3 ગુણ્યા 7 અને 24 ના 3 ગુણ્યા 3, સોરી 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. ઓકે. તો અહીંયા શું થશે? 19 ની 1 ઘાત, 3 ની 1 ઘાત ગુણ્યા 7 ની 1 ઘાત, અહીંયા 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત. તો લસા 19 21 અને 24. તો કેટલો થશે મિત્રો? તો પહેલા તો જો બધામાં હોય એવી લેવાની. તો બધામાં હોય એવી કોઈ સંખ્યા નથી. તો આપણે એ જોઈએ કે ભાઈ 2 માં હોય એવી. તો 2 માં હોય એવી કઈ છે? 7. આમાં પણ છે, સોરી, હા, 2 માં હોય એવી 3 છે. બરાબર. 3 આમાં પણ છે, 3 આમાં પણ બંનેમાં એક એક ઘાત છે, એટલે પહેલી 3 ની 1 ઘાત તો લઈ લઈએ. ત્યાર પછી જુઓ મિત્રો, આ તો લેવાઈ ગઈ 3 ની 1 ઘાત. હવે બાકી બધી રતી લઈ જ લેવાની છે અહીંયા. તો 19 ની 1 ઘાત, પછી 7 ની 1 ઘાત, પછી 2 ની 3 ઘાત. ઓકે. તો તમે 3 ગુણ્યા 19 ગુણ્યા 7 ગુણ્યા 2 કરશો એટલે તમારો જવાબ આવશે 31 ને 92. કેટલો જવાબ આવશે મિત્રો? 31 ને 92. પણ આ તો શું થયું? લસા થયું. આ બધા 19 21 અને 24 વડે વિભાજ્ય છે. પણ આપણે તો કેટલી લખોટીઓ વધારવાની છે? દર વખતે 8 લખોટીઓ વધારવાની છે. તો પછી આપણે દરેક વખતે 8 લખોટી વધારવી હોય તો અહીંયા કેટલા કરવા પડશે? દરેકના +8. એટલે આપણો જવાબ કેટલો થઈ જશે? 3200, જે 40 ના ગુણાંકમાં પણ આવે છે અને 3192 લખોટીઓ કે જે 19 વડે વિભાજ્ય છે, 21 વડે વિભાજ્ય છે અને 24 વડે વિભાજ્ય છે. દર વખત ભરશો તો દર વખતે 8 લખોટીઓ વધશે. બરાબર. તો આપણો જવાબ શું થઈ જશે મિત્રો? 3200. ચલો મિત્રો આગળનો ક્વેશ્ચન. 16 20 અને 24 વડે અવિભાજ્ય નાનામાં નાનો એટલે લઘુત્તમ, બરાબર, લઘુત્તમ ધન પૂર્ણાંક એટલે કે લસા થયો. તો 16 ના અવયવ પાડીએ મિત્રો. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 ની 4 ઘાત. 20 ના અવયવ પાડીએ મિત્રો. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. ત્યાર પછી 24 ના અવયવ પાડીએ મિત્રો. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત. ઓકે. તો લસાની વાત થાય છે મિત્રો અહીંયા. તો લસા 16 20 24. બરાબર. તો અહીંયા જોવાનું, લસામાં પેલા કોમન હોય પકડવાનું. કોમનમાં સૌથી મોટી ઘાત કેટલી છે? 2 ની 4 ઘાત. તો એ જ લેવાની, બાકી કઈ લેવાની જરૂર નથી. પછી કેટલી રહી? 5 ની 1 ઘાત અને 3 ની 1 ઘાત. તો 5 ની 1 ગુણ્યા 3 ની 1. તો 2 ની 1 કેટલી થશે? 16. બરાબર. 2 ની 4 ઘાત કેટલી થશે? 16 ગુણ્યા 5 ગુણ્યા 3. તો કેટલા થઈ ગયા? 16 ગુણ્યા 15. બરાબર. તો 15 નો વર્ગ 225. બરાબર ને એમાં 15 ઉમેરશો એટલે તમારો કેટલો થઈ જશે? એક વખત વધારે ઉમેરશો એટલે ગુણ્યા 16 થાય એટલે જવાબ કેટલો થશે? 240. તો આપણો જવાબ શું થઈ જશે મિત્રો? 240. બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. તો જો મિત્રો, આ ખૂબ આઈએમપી ક્વેશ્ચન છે. અવારનવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાતો હોય છે અને એકદમ ઈઝી એક્ઝામ્પલ છે. જો જોવા જઈએ તો સાલી આવડી મોટી ગણતરી કેવી રીતે કરવી આપણા માટે પ્રશ્ન થાય, પણ આમાં કોઈ મોટી ગણતરી કરવાની થશે નહીં. સિમ્પલ જ છે મિત્રો. અહીંયા શું કીધું છે? 6 6 6 6 અને વર્ગમૂળની અંદર વર્ગમૂળની અંદર વર્ગમૂળ એમને એમ ચાલુ રહેશે. તો મિત્રો તમારે શું કરવાનું? આની અંદર પહેલા જોવાનું આ 6 ના અવયવ પાડવાના.
છ ના અવયવ શું પડશે? 3 ગુણ્યા 2. ઓકે, તો મિત્રો આ રીતે આપણે અવયવ પાડી દઈશું 6 ના 3 ગુણ્યા 2. જો અહીંયા આવો ક્વેશ્ચન છે 6 6 6 અને વચ્ચે પ્લસની નિશાની છે તો મોટો અવયવ 3. પણ અવયવ કેવા પાડવાના મિત્રો? ક્રમિક અવયવ. કેવા અવયવ પાડીશું? ક્રમિક અવયવ. બરાબર. ઓકે, હવે જો અહીંયા ક્રમિક અવયવ તમને સમજાવું, એક બે ઉદાહરણ બીજા લઈને. આવો ક્વેશ્ચન આપેલું છે વર્ગમૂળમાં 6 માઇનસ વર્ગમૂળમાં 6 માઇનસ વર્ગમૂળમાં 6. તો ક્રમિક અવયવમાંથી જે નાનો હોય એ આપણો જવાબ. જો પ્લસની નિશાની હોય તો આપણો જવાબ કેટલો થઈ જશે? 3. જો માઇનસની નિશાની હોય તો આપણો જવાબ કેટલો થઈ જશે? 2. અને જો વચ્ચે કોઈ નિશાની છે જ નહીં, બરાબર, વચ્ચે કોઈ નિશાની છે જ નહીં, વર્ગમૂળમાં 6 વર્ગમૂળમાં 6 વર્ગમૂળમાં 6, તો આપણો જવાબ શું થઈ જશે મિત્રો? 6 જ આવશે. ક્લિયર? ચલો વધુ એક ઉદાહરણ તરીકે સમજાવું. 12 આપેલા છે. કેટલા આપેલા છે? 12. પ્લસ 12 પ્લસ 12. તો 12 ના તો ઘણા અવયવ પડે. કયા કયા પડે? 3 4 12, બરાબર, 6 2 12. ઓકે, પછી 12 1 12. તો આમાં ક્રમિક સંખ્યાઓ આવતી હોય કઈ છે? તો યસ, ક્રમિક સંખ્યાઓ આવતી હોય કઈ છે મિત્રો? 3 અને 4. જો અહીંયા પ્લસની નિશાની છે તો એ ક્રમિક અવયવોમાંથી મોટું હોય એ આપણો જવાબ. તો આ પ્લસની નિશાની માટેનો જવાબ છે, તો આપણો જવાબ કેટલો થઈ ગયો? 4. પણ જો ક્વેશ્ચન આવો પૂછાય છે મિત્રો 12 માઇનસ વર્ગમૂળમાં 12 માઇનસ વર્ગમૂળમાં 12, તો આપણો જવાબ શું થઈ જશે મિત્રો? 3, જે નાનો છે તે. અને જો એકલા 12 12 આપેલા છે આ રીતે વર્ગમૂળમાં 12 વર્ગમૂળમાં 12 વર્ગમૂળમાં 12, બરાબર, તો આપણો જવાબ કેટલો આવશે? 12 જ આવશે. ચલો નેક્સ્ટ એવું હજુ એક ઉદાહરણ જોઈ લઈએ. અહીંયા 56 આપેલા છે, તો 56 ના અવયવ જુઓ પેલા તમે. તો 28 ગુણ્યા 2, 14 ગુણ્યા 4, 7 ગુણ્યા 8, બરાબર. તો અહીંયા ક્રમિક અવયવ કયા છે? 7 અને 8. અહીંયા નિશાની કઈ છે મિત્રો? માઇનસની. તો આપણો જવાબ શું થઈ જશે? જે નાનો અવયવ છે તે 7 આપણો જવાબ. જો આની જગ્યાએ આપણને આવું આપેલું હોય 56 પ્લસ 56 પ્લસ 56, બરાબર, તો આપણો જવાબ કેટલો થતો? 8. ઓકે, અને જો એકલા 56 56 આપેલા હોત 56 56 ગુણ્યા 56, તો આપણો જવાબ 56 જ થતો. બરાબર. જો ગુણાકારનું નિશાન હોય તો 56, પ્લસ નિશાન હોય તો ક્રમિક અવયવોમાંથી મોટો અવયવ, અને માઇનસનું નિશાન હોય તો ક્રમિક અવયવોમાંથી નાનો અવયવ. ઓકે મિત્રો, તો મિત્રો આ લેક્ચરમાં આટલા સુધી રાખીએ છીએ.